હાલો ફ્રેન્ડ્સ, હું કેજે કોરડિયા. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ નંબર 6 જૈવિક ક્રિયાઓ ભાગ 4. વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજા એપિસોડની અંદર છે એ પાચન તંત્રની આકૃતિ દોરતા શીખી ગયા હતા. વિદ્યાર્થી મિત્રો, તમને એ રીતે તમે દોરશો તો તમને સમજાણું છે અને તમે દોરીએ છીએ. બીજું કે એ પાચન તંત્રની આખી ક્રિયાવિધિ છે કઈ રીતે કાર્ય કરે છે, અંદર પાચનની ક્રિયા કઈ રીતે થાય છે એની પણ આપણે સમજ મેળવી છે. ત્યારબાદ આપણે શ્વસનની અંદરની વાત કરી. બે પ્રવૃત્તિઓ હતી, એ પ્રવૃત્તિ 6.4 અને 6.5. 6.4ની અંદર આપણને કીધું હતું કે ઉશ્વાસ દ્વારા એ કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે અને પ્રવૃત્તિ જે 6.5 છે એની અંદર આથવણની ક્રિયા દરમિયાન છે એ કાર્બન ડાયોક્સાઇડ જે એ ઉત્પન્ન થાય છે. તો એની પ્રવૃત્તિ પણ તમે સમજાઈશો એવી આશા સાથે આપણે આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના એપિસોડની અંદર વાત કરી ગયા હતા કે ભાઈ પાચન તંત્ર. તો પાચન તંત્રની અંદર શું થતું હતું કે ભાઈ જટિલ એવા કાર્બોદિત પદાર્થોનું શું થતું, સરળ એવા કાર્બોદિત પદાર્થની અંદર રૂપાંતરની ક્રિયા એટલે પાચનની ક્રિયા થતી. એ પાચિત ખોરાક જે છે એ આપણા કોષ સુધી આવે છે. હવે આપણા શરીરને એ જાળવણી માટે એ આપણા કોઈ કોષો છે નાશ થયા હોય તો એને ડેમેજ થયા હોય એને રિપેરિંગ કરવા માટે, આપણી વૃદ્ધિ અને વિકાસ પ્રજનન કરવા માટે અને તેમજ આપણે જરૂરી એવા એ સમારકામ કરવા માટે અથવા તો પૂર્તિ કરવા માટે એ ઉર્જાની જરૂર પડે છે. અને ઉર્જા માટે આપણે શ્વસન છે એ આવશ્યક છે. તો કે શ્વસનની ક્રિયા માટે આપણે ખોરાકના કણાપ સૂત્રની અંદર આપણે જે પાચિત ખોરાક જે લીધો છે ઓક્સિજનની હાજરીમાં એનું દહન ક્રિયા થાય અને ઓક્સિજન મુક્ત થાય છે. તો આ શ્વસન એટલે શું, તો આપણે આગળમાં જોઈએ તો શ્વસન, અહીં મેં કીધું છે શ્વસન એટલે શું અને શ્વસનના પ્રકારો વિશે જણાવો. તો આપણે શ્વસનની વ્યાખ્યાની વાત કરીએ તો અહીં મેં આપી છે કે બાહ્ય વાતાવરણમાંથી ઓક્સિજન મેળવી કોષની આવશ્યકતા અથવા જરૂરિયાત અનુસાર ગ્રહણ કરી ખોરાકનું વિઘટન કરીને ઉર્જા ઉત્પન્ન કરવાની ક્રિયાને શ્વસન કહે છે. જો કીધું ને વિદ્યાર્થી મિત્રો કે ભાઈ શું કહેવાય, તો કે બાહ્ય વાતાવરણમાંથી આપણે શ્વાસ રૂપે છે એવું કરી વાતાવરણમાંથી ઓક્સિજન મેળવીએ છીએ અને એ ઓક્સિજન છે રુધિર મારફતે આપણા કોષ સુધી પહોંચે છે અને કોષની અંદર એને આવશ્યકતા હોય, જે જરૂરિયાત હોય એટલો જ ઓક્સિજન ગ્રહણ કરે અને એ આપણે જે પોષક ઘટકો મેળવ્યા છે એ કોષ સુધી પહોંચ્યા છે એનું શું કરી નાખશે, એ વિઘટન કરશે અને એનું વિઘટન કરતા શું થાય છે, એ ઉર્જા ઉત્પન્ન થાય છે અને ઉર્જા આ ઉત્પન્ન થવાની જે ક્રિયા જે છે એને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો, શ્વસન કહીએ છીએ. તો આ જે ઉર્જા છે હમણાં જ મેં તમને વાત કરી છે એ આપણા શરીર માટે બહુ ઉપયોગી છે. એ બધી દેહધાર્મિક ક્રિયાઓ છે એના દ્વારા થતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈએ તો શ્વસનના છે ને એ બે પ્રકાર પાડવામાં આવ્યા છે. તો અહીંયા જોઈએ તો શ્વસન એના બે પ્રકાર પાડ્યા છે. એક છે જારક શ્વસન અને બીજું છે અજારક. તો કે જારક શ્વસન અને અજારક શ્વસન એટલે શું, તો એને પણ હું વ્યાખ્યાયિત કરું. આપણે અહીંયા જોઈએ તો જારક શ્વસન એટલે શું, તો આપણે એમાં કહીએ કે શ્વસનની ક્રિયામાં ઓક્સિજન O2 ની જરૂર ઉપયોગ કરે તેવા પ્રકારના શ્વસનને જારક શ્વસન કહે છે. બીજું આપણે કીધું છે કે અજારક શ્વસન એટલે શું, તો હવે તમને વિદ્યાર્થી મિત્રોનો ખ્યાલ આવી ગયો કે અજારક જે શ્વસનની ક્રિયામાં O2 નો ઉપયોગ ન કરે તેવા પ્રકારના શ્વસનને આપણે કેવા કહીએ છીએ,
અજારક શ્વસન કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે ભાઈ આ આખી જે શ્વસનની ક્રિયા થાય છે ત્યારે આવા જે આપણે પોષક ઘટકો પાચિત ખોરાક છે, ગ્લુકોઝ છે, એનું કઈ રીતે વિઘટનની ક્રિયા થાય છે. આ જારક શ્વસન અને અજારક શ્વસનમાં તો આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ ગ્લુકોઝ આપણે તમે લો તો કે ગ્લુકોઝ એ 6 કાર્બન ધરાવતો તત્વ છે, અણુ છે, જેનું સૂત્ર આપણે લખીએ તો C6H12O6 થશે. હવે આ જે ક્રિયા છે ક્યાં થાય છે? કોષ રસની અંદર થાય છે. હવે તમે જારક શ્વસન રાખો કે અજારક શ્વસન રાખો, એ બધાની અંદર છે કેવું થશે? સરખા પ્રમાણમાં થશે અને એમાંથી નિર્માણ થશે શું થશે? પાયરુવેટ બને છે અણુ. તો આ પાયરુવેટ જે અણુ છે એનો આપણે જે 3 કાર્બન અણુ છે, 3 કાર્બનનો અણુ છે, એનું સૂત્ર દેવા દે તો C3H3 અને O3 થશે. તો આ જારક શ્વસન હોય કે અજારક શ્વસન હોય, એ બધાની અંદર જે ગ્લુકોઝનું જે કણાક સૂત્રની અંદર છે એ વિઘટનની પ્રક્રિયા થાય અને વિઘટનની પ્રક્રિયા થાય એટલે પાયરુવેટ છે એ અણુ છે એ મળે છે અને આનું જે વિઘટનની ક્રિયા થાય એ 3 તબક્કાની અંદર થાય છે. એક તો ઓક્સિજનની ગેરહાજરી, એ ઓક્સિજનનો ઉપયોગ કરતા નથી અને એની ગેરહાજરીમાં જો વિઘટનની ક્રિયા થાય તો એમાંથી નિર્માણની ક્રિયા શું થાય છે? આલ્કોહોલ. અને વત્તા કાર્બન ડાયોક્સાઇડ. વત્તા ઊર્જા. અને એમાંથી આપણને 2 ATP એ ઊર્જા મુક્ત થાય છે. હવે આનો આપણે જોઈએ તો આ 3 કાર્બન વાળો 2 કાર્બન વાળો થઈ C2H5OH છે અને આ CO2 આપણે ખબર છે કાર્બન ડાયોક્સાઇડ. તો આ રીતે એનું વિઘટન થાય છે. એ શેમાં થાય સામાન્ય રીતે જોઈએ તો કે ઈસ્ટ છે, ફૂગ છે, અમુક બેક્ટેરિયા છે, આ બધાની અંદર છે એ આવા પ્રકારની છે એ વિઘટનની પ્રક્રિયા છે એ થતી હોય છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે બીજું જોઈએ તો ઓક્સિજનનો અભાવ. ઓક્સિજન પૂરતા પ્રમાણમાં ન મળે, O2 છે એ પૂરતા પ્રમાણમાં ન મળે તો શું બને છે? તો લેક્ટિક એસિડ અને વત્તા એ આપણને એ ઊર્જા મુક્ત થાય છે. આ 3 કાર્બન પડોશી અણુ છે લેક્ટિક એસિડ. તો એમાંથી આપણને પણ ઊર્જા જે મળે છે એ 2 ATP જેટલી મળે છે. અને ત્રીજી વાત કરું કે ઓક્સિજનની હાજરી હોય અને એમાં વિઘટનની ક્રિયા થાય. સામાન્ય રીતે છે એ સ્નાયુ પેશીની અંદર આમાં થતું હોય છે. ઓક્સિજનનો અભાવ હોય તો સામાન્ય રીતે જોઈએ તો સ્નાયુ પેશીની અંદર છે આપણે જે કંઈ કાર્ય કરતા હોય ત્યારે પેશીને વધારે કામ કરવું પડે ત્યારે એ પ્રમાણે એ વિઘટનની પ્રક્રિયા કરતું હોય છે. ત્યારે એમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો ન હોય ત્યારે આવા લેક્ટિક એસિડમાં નિર્માણની ક્રિયા થાય અને ઘણી વખત આપણે કામ કરતા હોય ત્યારે આપણા સ્નાયુ છે એ દુખે છે. તો એનું કારણ કે આ છે. બીજું આપણે કીધું છે કે ઓક્સિજનની હાજરીમાં એ વિઘટનની ક્રિયા થાય તો કે એમાંથી આપણને કાર્બન ડાયોક્સાઇડ શબ્દોમાં લખીએ તો કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી વત્તા ઊર્જા. તમને ખબર કાર્બન ડાયોક્સાઇડ CO2, પાણી H2O અને ઊર્જા આમાંથી 38 ATP
ઉર્જા મુક્ત થાય છે. તો તમે સમજી શકો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ઓક્સિજનની હાજરીમાં જ્યારે એની વિઘટનની ક્રિયા થાય છે અને આ જે છે આખી ક્રિયા છે એ કેમાં થાય છે તો કે કણાભ સૂત્રમાં. આ આપણા કોષોની અંદર આવેલી અંગિકા જે છે કણાભ સૂત્રની એની અંદર છે એ ઓક્સિજનની હાજરીની અંદર છે એ પ્રક્રિયા થાય અને કાર્બન ડાયોક્સાઇડ ને પાણી મુક્ત થાય છે અને 38 એટીપી છે એ ઉર્જા મુક્ત થાય છે. આ એક ચલણ છે, એટીપી છે ને એ ચલણ છે. જેમ આપણે આપણું ચલણ છે રૂપિયો છે અને એમ આ જે ઉર્જા માટેનું ચલણ છે ને એ એટીપી છે. એટલે કેટલા એટીપી? બે આમાં બેમાં બબે અને આમાં 38 એટીપી. એટલે તમે જોઈ શકો કે આમાં પુષ્કળ પ્રમાણમાં ઉર્જા છે મુક્ત થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આને સમજીએ. એટીપી બાબતે હું તમને થોડીક વાત કરું તો તમને એનો ખ્યાલ આવે કે ભાઈ એટીપી છે ને એ પહેલાનું સ્વરૂપ આખું એડીપી. એડી નો સાઇન ડાયફોસ્ફેટ થાય. આ એટીપી એટલે એડી નો સાઇન ડાયફોસ્ફેટ થાય. એમાં એડી નો સાઇન ડાયફોસ્ફેટ ની અંદર છે એક સલ્ફેટ ફોસ્ફેટ છે એની સાથે એની પ્રક્રિયા કરે અને એની પ્રક્રિયા અંતે એ એટીપી માં નિર્માણની ક્રિયા થાય છે. અને આ એટીપી જે છે એ પાણીના અણુ સાથે એટલે કે પાણીના અણુ સાથેની એ વિઘટનની પ્રક્રિયા થાય અને એમાં પુષ્કળ પ્રમાણમાં ઉર્જા છે મુક્ત થાય. એટલે સંગ્રહ છે એટીપી સ્વરૂપે થાય અને જ્યારે કોઈ શરીરની અંદર જોતો ઉર્જા છે મેળવવા માટે એ આ એટીપી માં સંગ્રહાયેલી ઉર્જામાંથી એ પાણીના અણુ સાથેના વિઘટનની પ્રક્રિયા થઈ અને આપણે જરૂર પ્રમાણે એવા ઉર્જા છે મુક્ત કરે અને સજીવો બધા એની એ કાર્ય છે કરતા હોય છે. એટલે એક અહીંયા ફોસ્ફેટ જોડાઈ જાય એટલે ત્રણ થઈ જાય અને એ રીતેની આખી પ્રક્રિયા થતી હોય છે. તો આપણે વિદ્યાર્થી મિત્રોને સમજીએ કે ભાઈ આ જે બધી વિઘટનની પ્રક્રિયા થાય છે ત્યારે જારક હોય કે અજારક શ્વસન હોય એમાં એ પ્રથમ તબક્કો છે બંનેમાં કેવો હોય છે? સરખો જ હોય છે. બધા જ કોષ રસની અંદર જ થતું હોય છે અને એમાં પાયરુવેટ અણુનું નિર્માણ થાય છે. બીજું કે ભાઈ ઓક્સિજનની ગેરહાજરીમાં થતું હોય તો આલ્કોહોલ ને કાર્બન ડાયોક્સાઇડની ઉર્જા મુક્ત થાય, જે આપણે આથવણની ક્રિયા કહીએ છીએ. આગળના પ્રવૃત્તિમાં આપણે જોઈ ગયા હતા. તો એ આથવણની ક્રિયા થાય છે અને જે આલ્કોહોલનું નિર્માણની ક્રિયા થાય ત્યારે આ રીતે આથો પહેલા લાવવામાં આવે છે અને ઓક્સિજનની ગેરહાજરીમાં એ બધી એ રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે. બીજું કે આપણે સ્નાયુનો હમણાં મેં તમને વાત કરી કે સ્નાયુ પેશીની અંદર છે એ અભાવ હોય, ઓક્સિજન પૂરતો મળે નહીં અને વિઘટનની પ્રક્રિયા થાય તો એમાંથી લેક્ટિક એસિડ ને ઉર્જા ને નિર્માણની ક્રિયા થાય છે. અને ત્રીજી વાત કરી કે ઓક્સિજનની હાજરીમાં અને આ જે છે બધી ક્રિયાઓ છે ક્યાં થાય છે? કણાભ સૂત્રની અંદરની ક્રિયા થાય છે. આ બધા કોષ રસની અંદર જ ક્રિયા થતી હોય છે. તો એમાંથી આપણા પુષ્કળ પ્રમાણમાં ઉર્જા છે, કાર્બન ડાયોક્સાઇડ ને પાણી અને ઉર્જા છે એ 38 એટીપી એટલે આના પ્રમાણમાં 2 એટીપી મળે છે, જ્યારે આમાં 38 એટીપી છે ઉર્જા મુક્ત થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે તમને ઘણી વખત પૂછે કે જારક અને અજારક શ્વસનના છે એ તફાવત આપો તો તમે વિદ્યાર્થી મિત્રો આમાંથી તફાવત તમે આપ્યો કે ભાઈ આનો વ્યાખ્યાત એક મુદ્દો તમારો બની જાય છે. આ આપણે જોઈએ તો આમાં ઓછા પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય છે, આમાં વધારે પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય છે, બરાબર. અને આપણે એવું કહીએ કે આમાં 2 એટીપી ઉર્જા મુક્ત થાય છે, આમાં 38 એટીપી ની ઉર્જા મુક્ત થાય છે. તો આના તફાવત છે આના આધારિત તેની છે એ જ્યારે એની વિઘટનની પ્રક્રિયા થાય છે બંનેમાં એક સમાન પ્રક્રિયા છે. પાયરુવેટનું જ્યારે અજારક શ્વસનની અંદર વિઘટનની ક્રિયા થાય ત્યારે આલ્કોહોલ અથવા લેક્ટિક એસિડનું નિર્માણની ક્રિયા છે અને જ્યારે આની અંદર કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું નિર્માણની ક્રિયા છે એ થતી હોય છે. તો આ રીતે આપણે એના ઘણા જ મુદ્દાઓ છે એ આપી શકીએ. તો જારકના પણ તફાવત આના પર પણ તમે સમજી શકો. તો આ રીતે એ શ્વસન એટલે શું એની પણ વાત કરીએ અને શ્વસનના પ્રકાર અને એની વિશે આપણે સમજ પ્રાપ્ત કરીએ. વનસ્પતિમાં શ્વસન અથવા તો વાયુ વિનિમય. તો વનસ્પતિ કઈ રીતે શ્વસનની ક્રિયા કરે એટલે વાયુનું વિનિમયની ક્રિયા કઈ રીતે કરે તો એની આપણે સમજ મેળવી. આપણે આગળના એપિસોડમાં પણ વિદ્યાર્થી મિત્રો વાત કરી કે ભાઈ વનસ્પતિના પ્રકાંડ, પર્ણ અને મૂળની અંદર છે છિદ્રો હોય છે અને એ છિદ્રોને આપણે કહેવાય વાયુ રંધ્ર તરીકે ઓળખીએ છીએ અથવા તો પર્ણરંધ્ર તરીકે પણ આપણે એને કહીએ છીએ. અને આવા વનસ્પતિ છે આપણે કીધું કે વનસ્પતિ મૂળ, પ્રકાંડ અને પર્ણમાં નાના છિદ્રો આવેલા હોય છે તેને આપણે વાયુરંધ્ર અથવા તો પર્ણરંધ્ર કહીએ છીએ. આવા પર્ણરંધ્ર અથવા તો વાયુરંધ્ર જે વનસ્પતિમાં એ વાયુરંધ્ર અથવા તો પર્ણરંધ્રમાં વાયુનો શું કરે છે? વિનિમય કરે છે.
એટલે કે વાયુમાં આપણે જે ઓક્સિજન મેળવે, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે અથવા તો કાર્બન ડાયોક્સાઇડ અંદર લે, ઓક્સિજન બહાર કાઢે, એ વિનિમયની ક્રિયા છે એ આ પર્ણરંધ્ર દ્વારા અથવા તો વાયુરંધ્ર દ્વારા છે વનસ્પતિ કરતી હોય છે. હવે બીજી એમાં આપણે કીધું છે કે કોષો વચ્ચે એ આંતરકોષીય અવકાશ હોવાથી તે હવાના સંપર્કમાં હોય છે. આ બધા કોષો શું હોય છે? એ કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હોય. હું તમને અહીંયા સમજાવું વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આ વનસ્પતિના પર્ણની વાત કરું તો એમાં ધારો કે આવા કોષો છે એ રહેલા હોય. તો વનસ્પતિની અંદર આવા રહેલા કોષો છે અને કોષોની વચ્ચે તો જગ્યા છે જેને આપણે શું કહીએ છીએ? આંતરકોષીય અવકાશ કહીએ. ધારો કે આ છે એ એક પર્ણ છે, એની રચના તો જ નાખું તમને એનો ખ્યાલ આવી જાય. તો આ એક પર્ણ એટલે એની વચ્ચેની હવે અવકાશ હોય છે જેને આપણે આંતરકોષીય અવકાશ કહીએ છીએ. હવે બીજું કે આપણે આ જે વનસ્પતિ છે આંતરકોષીય અવકાશની અંદર જે હવાનું વિનિમયની ક્રિયા થતી હોય એટલે શું કરે? એ પોતે છે એ સીધા સંપર્કમાં હોવાથી એ પ્રસરણ દ્વારા છે એ પ્રસરણની ક્રિયા કરતી હોય છે. એ વાયુનું વિનિમય કરે છે એટલે કે પ્રસરણ દ્વારા છે એ ક્રિયા કરે છે, પ્રસરણની ક્રિયા કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એને વાત કરી છે કે ભાઈ આવી રીતે વનસ્પતિના કોષો વચ્ચે છે આંતરકોષીય અવકાશ હોય છે. કીધું ને અવકાશ હોય છે હવાના સંપર્કમાં, એટલે આ સીધા કોષો છે એ હવાના સંપર્કમાં આવી જાય અને સંપર્કમાં આવે એટલે પ્રસરણ દ્વારા છે એ વનસ્પતિને જરૂરિયાત એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપલે પ્રસરણ દ્વારા થાય છે. હવે એ પ્રસરણ છે કેવી રીતે થાય? તો વાયુના પ્રસરણની દિશા એ કોના પર આધારે? તો કે પર્યાવરણ અવસ્થાઓ પર તેમજ વનસ્પતિની આવશ્યકતા પર આધારિત હોય છે કે વનસ્પતિને શેની જરૂર છે? ઓક્સિજનની જરૂર છે, કાર્બન ડાયોક્સાઇડની જરૂર છે અને પર્યાવરણ પણ એની પર પણ મદદ કરતો હોય. એની અવસ્થા કઈ છે એના પર. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે ભાઈ કઈ રીતે એનો મદાર રાખતો હોય છે. તો આપણે કીધું કે રાત્રિ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી નથી. ત્યારે શું થાય છે? તો ત્યારે છે મુખ્ય વિનિમયની ક્રિયા છે કોની થાય? તો કે વિનિમયની ક્રિયા છે સામાન્ય રીતે એ કાર્બન ડાયોક્સાઇડ છે દૂર થતો હોય તેવું બનતું હોય છે. જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે ત્યારે એ કાર્બન ડાયોક્સાઇડની જરૂર નથી પણ દેદારની ક્રિયાઓ થતી હોય છે. એટલે કે એની અંદર રહેલા ખોરાકનો છે એ વિઘટનની પ્રક્રિયા છે એ થતી હોય છે. વિઘટનની પ્રક્રિયા થતા એટલે એમાંથી ઉત્પન્ન થયેલો છે એ સામાન્ય રીતે ઓક્સિજન વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ છે મુક્ત થાય છે. અને કાર્બન ડાયોક્સાઇડ છે મુક્ત થાય તો એ ત્યારે શું થાય? તો એ કાર્બન ડાયોક્સાઇડ એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા તો બંધ હોય ત્યારે એનો વપરાશ થતો નથી. ત્યારે એ મુક્ત કોને કરે? તો ત્યારે મુખ્યત્વે છે એ જોઈએ તો કાર્બન ડાયોક્સાઇડ છે એ દૂર થતો હોય છે. પણ દિવસ દરમિયાન શું થતું હોય? તો કે દિવસ દરમિયાન છે એ શ્વસનમાં ઉત્પન્ન થતો છે એ કાર્બન ડાયોક્સાઇડ છે શ્વસનની ક્રિયા કરે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં શું થાય છે? વપરાઈ જાય છે અને એ દરમિયાન છે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થતો નથી. પરંતુ મુખ્યત્વે ઘટનાની અંદર જોઈએ તો ઓક્સિજન છે કેવો થાય છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય ત્યારે ઓક્સિજન મુક્ત થાય છે. ઓક્સિજન મુક્ત થાય એટલે એ છે એ બહાર આવતો હોય છે. તો આ રીતે છે એ વનસ્પતિની અંદર છે એ વાયુનો છે એ વિનિમયની ક્રિયા છે એ થતી હોય છે અને એ આ વનસ્પતિના દરેક અંગમાં, કેમ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા તો ખાલી પર્ણની અંદર થવાની છે પણ બાકીની જે શ્વસનની ક્રિયા જે છે એ વનસ્પતિના દરેક અંગની અંદર છિદ્ર હોય છે અને છિદ્રની અંદર એ આવી રીતે એના જે કોષો છે એમાં અવકાશની અંદર એ હવા જે આવી જાય છે અને પ્રસરણ દ્વારા એ કોષોમાં દાખલ થાય છે અને એના દહનની ક્રિયા થઈ અને ઉર્જા છે એના જરૂર પ્રમાણે એ પર્યાવરણની અવસ્થાઓ પર અને વનસ્પતિની આવશ્યકતાઓ પર છે એ ક્રિયા છે એ થતી રહે. તો આ રીતે એ વનસ્પતિમાં શ્વસન અને વાયુની વિનિમયની ક્રિયા છે એ
થતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, પ્રાણીમાં વાયુનું વિનિમય અથવા તો શ્વસન વાયુ વિશે સમજ આપવાની છે. આપણે શ્વસનની વાત કરી, એ પછી વનસ્પતિમાં વાયુનું વિનિમયની વાત કરી, અને હવે પ્રાણીઓની અંદર છે એ કઈ રીતે શ્વસનની ક્રિયા થાય છે, વાયુનું વિનિમયની ક્રિયા થાય છે, એની આપણે સમજ મેળવીએ. તો પ્રાણીઓની અંદર છે ને એ બે પ્રકારના છે, શ્વસનની ક્રિયા કરે છે. તો આપણે અહીંયા જોઈએ તો પ્રાણીઓની અંદર વાત કરું તો એક તો જળચર પ્રાણીઓ, અને બીજી વાત કરું તો સ્થળચર પ્રાણીઓ. તો જળચર પ્રાણીઓ અને સ્થળચર પ્રાણીઓ છે એ પોતાની વાયુની વિનિમયની ક્રિયા કઈ રીતે કરે છે. તો પહેલા જોઈએ આપણે જળચર પ્રાણીઓની છે એ વાયુની વિનિમયની ક્રિયા છે એ આખી ક્રિયાવિધિ કઈ રીતે કરતા છે. તો આપણને ખબર છે કે આ જે પ્રકારના જે પાણીમાં દ્રવ્ય એ ઓક્સિજન વાયુનો ઉપયોગ કરે છે. આ જે જળચર પ્રાણીઓ છે એ પાણીની અંદર રહેનારા પ્રાણીઓ છે, એટલે પાણીમાં ઓગળેલો જે દ્રવ્ય થયેલો ઓક્સિજનનો તે એ ઉપયોગ કરતા હોય છે. અને પાણીમાં O2ની માત્રા ખૂબ જ ઓછી હોય છે. જેમ વાતાવરણની અંદર આપણે જોઈએ તો એમાં ઓક્સિજનનું પ્રમાણ છે વિશેષ હોય છે, એટલે કે સ્થળચર પ્રાણીઓ છે એ વાતાવરણમાંથી ઓક્સિજનનો મેળવે છે, અને જ્યારે આ જળચર પ્રાણીઓ છે એ પાણીમાં દ્રાવ્ય થયેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે. વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વિશેષ હોય છે, જ્યારે એના પ્રમાણમાં અહીંયા પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. એટલા માટે શ્વસન દર છે ઝડપી હોય છે. આ સ્થળચર પ્રાણીઓ કરતાં આ જળચર પ્રાણીઓનો શ્વસન દર છે આપણે જોઈએ તો વિશેષ વધારે ઝડપી હોય છે, કારણ કે એના ઓક્સિજનનું પ્રમાણ ઓછું મળે છે. હવે શું કરે, મુખ દ્વારા પ્રાણીનું ગ્રહણ કરી અને ઝાલર સુધી પહોંચાડે છે. અને આ જે જળચર પ્રાણીઓ શું કરે કે મુખ દ્વારા પ્રાણીનું એ ગ્રહણ કરે અને પછી એના ઝાલર સુધી છે એ પહોંચાડવાનું કામ કરતા હોય છે. હવે એ સમયે કઈ આખી ક્રિયા થાય છે, એટલે કે ઝાલર મારફતે છે ઓક્સિજનનું છે શોષણ થાય છે. હું તમને એક માછલીનું છે એ ચિત્ર દોરી તમને સમજાવતો તેનો ખ્યાલ આવશે તમને કે એ કઈ રીતે આખી શ્વસનની ક્રિયા વાયુની વિનિમયની ક્રિયા કરે છે. આપણે ઝડપથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ આ એક માછલી છે. હવે ધારો કે એને અહીંયા ઝાલર છે, ઝાલર ફાટ આવે છે, અને પછી અંદર છે એ આ અંદરની રચના છે, આ બહાર હોય છે એની સપાટી પર આ ઝાલર છે ફાટ હોય છે. હવે જ્યારે આ એકદમ નાજુક એવી છે ઝાલર હોય છે, અને એના દ્વારા આપણે કીધું ને કે ઓક્સિજનનું શોષણ કરે છે. જ્યારે આ જે પાણી છે એ અંદર લે છે, એના મુખમાંથી પાણી છે અંદર લે છે, ત્યારે આ ઝાલર ફાટ છે કેવી થઈ જાય છે, બંધ થઈ જાય છે. જેવું મુખ છે બંધ કરી દે એટલે છે ઝાલર ફાટ એવું થાય છે, ખુલી જાય છે. એટલે કે આ જે પાણી છે એ આ ઝાલર આંચથી એ પસાર થાય એટલે એમાંનો રહેલો જે પાણીમાં રહેલો દ્રાવ્ય ઓક્સિજન છે એ શું કરી લે છે, એ આની સપાટીમાંનું શોષણ કરી લે, અને પછી એમાંનો બહાર જે મુક્ત થયેલો કાર્બન ડાયોક્સાઇડ એ પાણીમાં ભેળવી દે, અને આ ઝાલર ફાટ છે એ સપાટી ઉપર હોય છે, અને એના દ્વારા છે પાણી છે કેવું હોય છે, બહાર જતું રહે છે. તો આ રીતેની આખી પ્રાણી જે જળચર પ્રાણીઓની અંદર ક્રિયા છે એ થતી હોય છે. એટલે ઓક્સિજનનું ગ્રહણ કરે અને કાર્બન ડાયોક્સાઇડ શું કરી દે, મુક્ત કરી દે. ઝાલરમાં આવેલી રુધિર વાહિનીઓ, એટલે આ ઝાલરની અંદર રુધિર વાહિનીઓ હોય છે, રુધિર કેશિકાઓ હોય છે, અને એ રુધિર કેશિકાઓમાં જે એને ગ્રહણ કરેલો ઓક્સિજન છે એ ઓક્સિજનને શું કરી નાખે, એ ગ્રહણ કરે એ રુધિરમાં ભેળવી દે, અને એ દાખલ થયેલું દરેક કોષો સુધી એ O2 પહોંચાડવાનું કામ કરે છે. અને પછી ત્યાં એની શ્વસનની ક્રિયા ઓક્સિજન મળી જાય એટલે એમાં રહેલો જે પોષક ઘટક છે એનું દહનની ક્રિયા થાય, અને દહનની ક્રિયા થાય અને ઉર્જા મુક્ત થાય છે, અને ઉર્જા એની દેહધારીની ક્રિયા કરવા માટેનો ઉપયોગ કરતા હોય. અને હમણાં મેં વાત કરી કે આ જે પાણી મારફતે એ આ કાર્બન ડાયોક્સાઇડ એ દૂર થતો હોય છે. તો આ રીતે આવા જળચર પ્રાણીઓ છે એ વાયુનો વિનિમયની ક્રિયા છે અને શ્વસનની ક્રિયા છે એ આ કરતું હોય છે. હવે આપણે જોઈએ તો સ્થળચર પ્રાણીઓમાં કઈ રીતે હોય છે.
તો થળસર પ્રાણીઓ છે આપણે હમણાં વાત કરી કે વાતાવરણમાંથી O2 મેળવે છે અને વાતાવરણમાં છે એ પાણીમાં દ્રાવ્ય કરતા પ્રમાણમાં સવિશેષ હોય છે. હવે આ પ્રાણીઓમાં શું થાય છે, વિશેષ પ્રકારના અંગો આવેલા હોય છે અને જે O2 નું શોષણ કરે છે. એમાં દરેકની અંદર વિશેષ પ્રકારના અંગો હોય અને એ ઓક્સિજનનું ગ્રહણ કરતા હોય છે અને આ પ્રાણીઓનો શ્વસન દર ધીમો હોય છે. કોની સાપેક્ષે? આ જળચર પ્રાણીઓ કરતા આનો દર છે એ ધીમો હોય છે. શું કામ? તો કે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ છે એ વધારે હોય છે, જ્યારે પાણીમાં દ્રાવ્ય સ્વરૂપે ઓક્સિજન ઓછો હોય એટલે એની એ જે શ્વસન દર છે ઝડપી હોય છે, જ્યારે આ જે થળસર પ્રાણીઓ છે એનો શ્વસન દર છે કેવો હોય છે, ધીમો હોય છે. આ પ્રાણીઓમાં વિશેષ અંગની સપાટીનું ક્ષેત્રફળ વધારે હોય છે. એવા શ્વસન માટેના છે વિશેષ અંગ હોય છે અને એની સપાટી છે એ કેટલી હોય છે, બહુ વધારે હોય છે અને તેથી તે O2 વાયુનો સીધો સંપર્કમાં રહે છે. એટલે O2 વાયુના સીધા સંપર્કમાં આવે છે, તેથી તેનું શોષણ થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ શું થઈ જાય છે, પાછો મુક્ત કરી દે છે. આમ થળસર પ્રાણીઓ વાયુનું વિનિમયની ક્રિયા છે એ કરતા હોય છે. હવે વિશિષ્ટ એમાં કીધું છે કે વિશિષ્ટ અંગની સપાટી વધુ નાજુક અને પાતળી હોય. હવે વિશિષ્ટ અંગ જે છે જેને ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જે છે એની આપલેની ક્રિયા થાય છે, એ જે સપાટી છે એ જે સપાટી વધારે પાતળી અને નાજુક હોય છે. એટલા માટે તેનું રક્ષણ હેતુથી તે શરીરની અંદરથી ગોઠવાયેલી હોય છે. એટલે એનું રક્ષણ કરવું, નાજુક હોય એકદમ પાતળી હોવાથી એનું રક્ષણ કરવું જરૂરી હોય છે, એટલે એ શરીરની અંદર રહેલું હોય છે. વાત વિનિમય માટેની સપાટી સુધી હવા આવવા માટેનો માર્ગ હોય છે. એટલે આ જે વાત વિનિમયની ક્રિયા થાય ને, ઓક્સિજન મેળવવો અને કાર્બન ડાયોક્સાઇડને મુક્ત કરવો, એ વાત વિનિમયની ક્રિયા થાય અને વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપલેની જે ક્રિયા થતી હોય છે એનો એક માર્ગ હોય છે અને એ માર્ગ દ્વારા ઓક્સિજનનું શોષણ થતું હોય અને વિસ્તારમાં હવા અંદર અને બહાર થવા માટે ખાસ છે કાર્યવિધિ થતી હોય છે. એમાં એટલે ઓક્સિજન મેળવવો અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થવો એવી એક કાર્યવિધિ એમાં થતી હોય છે. તો એ આપણે જોઈએ તો આપણે આમ વાત કરી મનુષ્યની અંદર, તો એ ફેફસાની રચના થાય અને ફેફસા દ્વારા એક નાજુક હોય છે અને એના દ્વારા છે એ રુધિરનું ગ્રહણ થાય, એટલે ઓક્સિજનનું ગ્રહણ થાય અને એ ઓક્સિજન શેમાં ભળે, તો કે એની વાયુ કુટીરો હોય અને વાયુ કુટીરોમાં છે એ રુધિર કેશિકાઓ અને સીધો તે ઓક્સિજન એમાં ભેળવી દે. એમાં જે આવેલો કાર્બન ડાયોક્સાઇડ છે એ પાછો આ સપાટીમાં મુક્ત કરી દે, ફેફસામાં મુક્ત થાય અને એ જે શ્વાસ વાહિની મારફતે આપણે નસકોરા દ્વારા એ શ્વાસ છે આપણે બહાર અંદર છે એ લેતા હોય છે. તો એવી ક્રિયા થતી હોય અને એ જે ઓક્સિજન આપણા કોષો સુધી પહોંચે અને ત્યાં એનો શું થાય છે, એ કણાભ સૂત્રની અંદર છે દહનની ક્રિયા થાય અને દહનની ક્રિયા થાય અને ઉર્જા મુક્ત થાય અને એની કાર્યવિધિની અંદર એની દેહધાર્મિક ક્રિયાઓમાં એ ઉર્જાનો સજીવો છે ઉપયોગ કરતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આને અનુલક્ષીને એક આપણે પ્રવૃત્તિ આપી છે, આપણે સમજવાની છે. એ પ્રવૃત્તિ છે એ 6.6 એનો હેતુ એવો છે કે માછલી અને મનુષ્ય વચ્ચેની તુલના કરવાની છે. આપણે હમણાં વાત કરી ને, માછલી અને આ મનુષ્ય વચ્ચેની તમારે તુલના કરવાની છે. તમારે શું એક પ્રવૃત્તિ કરવાની કે માછલી ઘર છે ને એને પસંદ કરવાનું અને પછી તમારે ઝીણવટભરી તપાસ કરવાની છે કે માછલી ઘરની અંદર તમારે અવલોકન કરવાનું. પછી જોવાનું છે કે 1 મિનિટમાં માછલી કેટલી વખત મોં ખોલે છે અને બંધ કરે છે. હમણાં એની જે પાણી લેવાની ક્રિયા અને શ્વસન કરવાની વાયુ વિનિમયની પ્રક્રિયા મેં તમને હમણાં માછલી દોરીને સમજાવ્યું છે. તો એની અંદર છે કેટલી વખત મોં ખોલે છે અને બંધ કરે છે એની તમારે શું કરવાની છે, ગણતરી કરવી. 1 મિનિટમાં કેટલી વખત ખોલને બંધ કર્યું છે. એવી જ રીતે હવે તમારે કરવાનું છે. તમે 1 મિનિટમાં કેટલી વખત શ્વસન અંદર લ્યો છો, શ્વાસ અંદર લ્યો છો અને કેટલી વખત શ્વાસ બહાર કાઢો છો, એની પણ તમારે ગણતરી કરવાની. 1 મિનિટમાં આપણે કેટલો સામાન્ય રીતે એ કેટલી વખત શ્વાસ અંદર લઈ અને બહાર કાઢીએ છીએ એની ગણતરી તમારે કરવાની છે અને પછી આ બંને વચ્ચેને તમારે આ શ્વસન દર માટેની તુલના કરવાની. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ રીતે જો એનો પ્રવૃત્તિ કરશો ને તો તમને એનો સમજ આવશે કે ભાઈ કઈ રીતે એની આખી પ્રક્રિયા થાય છે. તો પ્રાયોગિક ધોરણે છે એ થયેલું છે અને આ જે માછલી છે એ લગભગ એ 1 મિનિટમાં 66 થી 78 પ્રતિ મિનિટે એ એના મોં છે એ ખોલ બંધ કરે છે. જ્યારે આપણે છે મનુષ્ય છે એ કેટલી વખત છે 12 થી 16 પ્રતિ મિનિટ
તો એ રીતે એ પોતે શ્વાસોશ્વાસની ક્રિયા છે એ કરતા હોય છે. શ્વાસ ઓક્સિજન અંદર લે અને કાર્બન ડાયોક્સાઇડ એ રીતે બહાર કાઢે છે. એ રીતે એની એ 12 થી 16. તો જો આના પરથી તમે કહી શકો કે એની જે દર છે એ આમાં ઝડપી છે, આમાં કેવો છે, ધીમો છે. તો એના પરથી આપણે તારણ કાઢીએ છીએ કે માછલીને શ્વાસ દર તમારા શ્વાસ દર પરની તુલના કરો તો આપણે કહીએ છીએ કે માછલીનો શ્વાસ દર છે એ ઝડપી છે, જ્યારે આપણો શ્વાસ દર છે કેવો છે, ધીમો છે. એટલે કે આપણે આમાં કહીએ છીએ કે માછલીનો શ્વાસ દર ઝડપી અને આપણો એટલે કે મનુષ્યનો ધીમો છે. તો આના પરથી આપણે આ તમે કોઈ માછલી ઘર તમને જોવા મળે ને માછલી જો જોવા મળે તો તમે એને સમજો તો તમને એનો ખ્યાલ આવે. અને આના આધારિત છે ઘણા તમે પ્રશ્નો પૂછી શકે તો એનો જવાબ તમે આપી શકો. મનુષ્યમાં શ્વસન તંત્રની નામ નિર્દેશિત આકૃતિ દોરો. આપણે પરીક્ષામાં પૂછી શકે તો આપણે કઈ રીતે દોરી શકીએ અહીંયા સમજો. પહેલા તો આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક વી છે એવો આકારની રચના કરશું. અહીંયાથી થોડુંક દૂર રાખવાનું. પછી અહીંથી આવી રીતે એક સ્લોપ આપશું. આ બાજુ પણ પછી આ સાઈડેથી આ રીતે એવી રીતે આ સાઈડેથી પણ આ રીતે આપણે જોડી દઈશું. હવે વચ્ચે છે એ એક ઊભી બે લાઈન દોરીશું પેરેલલ. અને અહીંથી અંદર ફેફસામાં છે એને આપી દઈશું. એ રીતે આ બાજુ પણ વિદ્યાર્થી મિત્રો આપણે આની અંદર છે એ પાસળી બનાવશું. એક ફેફસાની અંદર દર્શાવશું. એ રીતે અહીંથી પાછળથી આવતી હોય ને એ રીતે આપણે બતાવીએ. આમાં આગળથી નહીં બતાવીએ. હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર છે એ આપણે રુધિર વાહિની એ બતાવેલી છે. અને હવે પછીની આપણે અંદર છે એ રુધિર વાહિનીકા એ બતાવી અંદર. અને એના છેડા ઉપર આપણે વાયુ કોષ્ઠો છે એ બતાવીશું. એ જુદા રંગથી બતાવો એટલે તમને ખ્યાલ આવે. એક ફુગારેખી રચના હોય છે. આપણે એક જ ફેફસાની અંદર છે એ બતાવીશું.
તો આવી રીતે એ એક ફેફસાની અંદર, એવી રીતે બીજા ફેફસાની અંદર પણ રહેલી હોય છે. હવે આગળ વિદ્યાર્થી મિત્રો આપણે એ મુખની રચના કરશું. તો આપણે અગાઉના પાચન તંત્રની આકૃતિ દોરીમાં ફેરી ગયા હતા, એટલે તમને એનો ખ્યાલ હશે. 1, 2, 3 અને 4 અંક બનાવી અને આપણે અહીંયા 3ની નીચેથી આપણે અહીંયા જોડી દઈશું. આપણે એની અંદર મુખ ગુહાની પણ રચના કરીશું. સી આકારના વલયો બનાવશું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એનું નામકરણ કરીએ. તો અહીંયા હું નામકરણ કરું છું. આ મુખ ગુહા છે. અહીંયા નસકોરા છે. આ ભાગ છે એ નાસિકા કોટર છે. અહીં આપણે જોઈએ તો આ જે ભાગ છે આખો એ કંઠનળી છે. આ છે સ્વર યંત્ર છે. આ ભાગ છે એ શ્વાસ નળી છે. આ જે સી આકારના છે એ કાસ્થિમય વલય અથવા તો એને રિંગો પણ કહે છે. વિદ્યાર્થી મિત્રો આ જે છે એ ફેફસું છે. બે ફેફસા આવેલા હોય છે. અને આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આ જે ભાગ છે એનો એ પાસળીનો ભાગ છે. પાસળી છે એ એક પાસળી પિંજરથી આખું રક્ષાયેલું હોય છે. પાસળીઓ હજી વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈએ તો ઉરોદર પટલ એ આવેલું હોય છે. એને આવી રીતે આપણે દર્શાવી શકીએ.
અવરોધક પટલ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંથી આ જે શ્વાસ નળીના અહીંયા બે ભાગ પડ્યા છે. અહીંથી એક આ અહીંયા ફાટો પડ્યો છે અને બીજો એક આ. એને શ્વાસ વાહિની કહેવામાં આવે છે. અને આગળ તમે જુઓ તો એ નાના ઓલામાં નળીઓમાં રૂપાંતરિત થયું છે, તો એને આપણે શ્વાસ વાહિનીકા અથવા તો શ્વાસ નલિકાઓ પણ આપણા પાઠ્યપુસ્તકની અંદર એને કીધું છે. અને આ શેડા પર છે એ ફુગા જેવી રચનાઓ તમને જોવા મળે છે. એ વાયુ કોષ્ઠો છે. તો આ રીતે આપણે એનો નામ નિર્દેશ કરી શકીએ. અને આકૃતિ દોરીને નામ નિર્દેશ આપણે પૂછ્યું હોય તો આપણે કરી શકીએ. તો એની આપણે સમજ છે. આ રીતે તમે દોરશો તો સરળતાથી દોરી શકાય.